ઓમ નમઃ શિવાય. મારું નામ શોભનાબેન ટી ધામેલિયા છે. મને થાઇરોઇડની તકલીફ હતી તથા વજન પણ ખૂબ વધારે હતું. 74 કિલો વજન હતું. સાથે સાથે આખા શરીરના સ્નાયુ અને સાંધાના દુખાવો હતો. પગની પાનીમાં પણ દુખાવો થાય, ભૂખ ન લાગે, બંને ઘૂંટણ દુખે, ઊંઘ પણ ન આવે, બ્લડ કોલેસ્ટ્રોલ વધારે હતું. વારંવાર બ્લડ પ્રેશર વધી જાય તો ક્યારેક ઘટી જાય. આખા શરીરે પરસેવો થઈ જાય, ચક્કર આવે, અંધારા આવે, પડી જવાની બીક લાગે, હૃદયના ધબકારા વધી જાય. થાઇરોઇડની દવાથી વજન વધતું જ જાય. તેમ છતાં થાઇરોઇડની તકલીફમાં કોઈ ફાયદો નહોતો થતો. TSH 36.98 આવે. અમે 8 થી 10 ડોક્ટરની દવા લીધી પણ કશો ફેર ન પડ્યો. પછી અમારા સંબંધી છે છૈતાબેન ધામેલિયા, એણે અમને યોગા પોઈન્ટની સારવાર લેવાની સલાહ આપી. એટલે અમે યોગા પોઈન્ટમાં જોડાઈ ગયા. 1.5 માસમાં જ મારું વજન 12.5 કિલો ઘટી ગયું. થાઇરોઇડ નોર્મલ થઈ ગયો, TSH 2.9 થઈ ગયું અને શરીરના તમામ દુખાવા સારા થઈ ગયા છે. બ્લડ પ્રેશર અને બ્લડ કોલેસ્ટ્રોલમાં પણ નોર્મલ રહે છે. આજે મારે કોઈ પણ દવા ખાવી પડતી નથી. માત્ર યોગની સારવાર અને આયુર્વેદિક ઔષધોથી મને સારું થયું છે. તો યોગા પોઈન્ટમાં આપણા રોગ મુજબની યોગ સારવાર થાય છે. આથી દરેક ભાઈ બહેનોને મારા જેવી તકલીફ હોય તો તેણે દવા ન ખાવી અને યોગ કરવા, એટલું જ મારે કહેવું છે. ઓમ નમઃ શિવાય. મારું નામ અલ્પાવી વાણિયા છે. મને 5 વર્ષથી શરીરમાં અણશક્તિ રહેતી, થાક લાગે, કામ ન થાય, આખા શરીરમાં ધ્રુજારી આવે, ઘૂંટણ દુખે, માથું દુખે, હાથ પગમાં ખાલી ચડી જાય. દવા સતત ચાલુ જ હોય તેમ છતાં કશો ફરક પડતો નહોતો. તો અમારા ફેમિલી ડોક્ટરે અમને થાઇરોઇડનો રિપોર્ટ કરવાનું કીધું. તો થાઇરોઇડની તકલીફ આવી એટલે અમે MD ડોક્ટરની દવા શરૂ કરી. પણ શરીરમાં તકલીફ વધતી ગઈ, માસિક અનિયમિત થઈ ગયા, અણશક્તિને કારણે ચક્કર આવી જાય, ખાવાનું ભાવે નહીં, ગેસ થાય. પછી કાળુભાઈ વિરાણી કરીને અમારા ઓળખીતા છે, એમણે અમને યોગા પોઈન્ટમાં યોગની સારવાર લેવાની સલાહ આપી. આચાર્યના તથા નીરુ દીદીના માર્ગદર્શનથી આજે મને સાવ જ સારું છે. એક પણ દવા ખાવી પડતી નથી. થાઇરોઇડના બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. શરીરમાં પણ સ્ફૂર્તિ અને તાજગી રહે છે. કામ કરવામાં ઉત્સાહ રહે છે. પહેલા તો લોહીની ટકાવારી પણ વારંવાર ઘટતી જતી. હવે એ તકલીફ પણ સારી થઈ ગઈ છે. યોગથી મને નવું જીવન મળ્યું છે. બધાને એટલું જ કહેવાનું કે થાઇરોઇડની તકલીફ કે કોઈ પણ રોગ હોય, યોગથી અવશ્ય સારું થાય છે. હું સંસ્થાનો, યોગા પોઈન્ટનો અને આચાર્ય તથા નીરુ દીદીનો આભાર માનું છું. ઓમ નમઃ શિવાય. ઓમ આનંદમ. મારું નામ મંજુલાબેન આર વેકરિયા છે. હું યોગ દ્વારા નવું જીવન પામી છું. એટલે મારી ખુશી અને જીવનમાં યોગનું મહત્વ તમારા સમક્ષ રજૂ કરું છું. મારા શરીરમાં શરીર ઓછું અને રોગ વધારે હતા. એમ સમજો કે બધા જ રોગ મને હતા. 20 વર્ષથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડની તકલીફ હતી. બધા જ સાંધા જકડાઈ જાય અને અતિશય દુખે. મારાથી ઘરનું કામ પણ ન થાય. પૂરું શરીર જકડાઈ જાય, ખાલી ચડી જાય, છાતીમાં ગભરામણ થઈ જાય, મારાથી ચાલી પણ ન શકાય, અણશક્તિ જ લાગે, માનસિક નબળાઈ, નેગેટિવ વિચારો જ આવે. જીવન એક બોજારૂપી બની ગયું. 15 થી 17 ડોક્ટરની દવા ખાધી પણ રોગ અટકવાના બદલે વધતા જ જાય. લગભગ 3.5-4 લાખ રૂપિયાની સારવાર પાછળ ખર્ચી નાખ્યા. રોગ અને પીડામાં જરા પણ ફરક નહીં. મને એમ થઈ ગયું કે હવે તો જિંદગી આમ જ કાઢી નાખવાની છે. પણ સદનસીબે મારા દેરાણી છે સંગીતાબેન વેકરિયા,
એ યોગા પોઈન્ટમાં આજીવન સભ્ય છે, એણે મને યોગની સારવાર લેવાનું કીધું, એટલે હું અંતે થાકીને યોગમાં જોડાઈ ગઈ. 3.5 મહિનાની યોગની સારવારથી આજે હું એક નવું જીવન પામી છું. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ નોર્મલ છે. કોઈ અંગ્રેજી દવા ખાવી પડતી નથી. બધા જ કામ કરું છું. નખમાં રોગ નથી. હવે તો હું નિયમિત પ્રાણાયામ અને ધ્યાન સાધના કરું છું. દિવ્ય યોગ પરિવારના યોગ કેન્દ્રમાં હું આજીવન સભ્ય થઈ ગઈ છું. બધા જ ભાઈઓ તથા બહેનોને મારે કહેવું છે કે જો હું યોગા પોઈન્ટમાં ન જોડાયો હોત તો કદાચ હું જીવતી ન હોત, પણ એ જીવન કેવું હોત એ યાદ કરીને પણ હું ધ્રુજી ઉઠું છું. રોગ હોય કે ન હોય, બધાને યોગ કરવો જ જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં રોગ ન આવે. હું સંસ્થાની દિવ્ય યોગ પરિવારની નીરુ દીદીની અને આચાર્યશ્રીની આભારી છું. સાથે સાથે મારા દેરાણીની સંગીતાબેનની પણ હું આભારી છું. એક માનવતાની દ્રષ્ટિએ બધા જને મારી નમ્ર વિનંતી છે કે જીવનમાં યોગ કરજો જ. તમે પણ નવા જીવનનો અનુભવ કરશો. ઓમ નમઃ શિવાય.